નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. BAOU ફાઇનલી મારું ફાઇનલ ડિગ્રી જે સર્ટિફિકેટ છે ઘરે આવી ગયું છે. ઓકે, આના રિલેટેડ આ વિડીયો છે. તો કઈ રીતે મારું ડિગ્રી સર્ટિફિકેટ જે હોય ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ ઘરે આવ્યું છે એના વિશેના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તમને બધાને ખ્યાલ હશે કે આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો જેની અંદર મારું ફાઇનલ માર્કશીટ જ્યારે ઘરે આવી ગયેલું એના વિશેની માહિતી આપણે એ વિડીયોમાં આપેલી. કઈ રીતે મારી ફાઇનલ માર્કશીટ ઘરે આવેલી એના વિશે આપણે ડિસ્કસ કરેલું. પછી એ વિડીયોમાં મેં તમને કીધું હતું કે જ્યારે મારું જેમ માર્કશીટ આવ્યું છે એ રીતનું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ પણ ઘરે આવી જશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું. ઓકે, તો ફાઇનલી મારું જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ ઘરે આવી ગયું છે. ઓકે, તો આ ડિગ્રી સર્ટિફિકેટ મેં જે ઘરે આવ્યું છે એના માટે કઈ પ્રોસેસ કરી હતી એના વિશેના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સ જે હોય, ઘણા બધા ફ્રેન્ડ્સ જે હોય એમને કમેન્ટ આવતી હોય છે કે ડિગ્રી સર્ટિફિકેટ માટે કંઈ ફોર્મ ભરવો પડે છે, કઈ રીતે ડિગ્રી સર્ટિફિકેટ આવે છે, ઘણી બધી કમેન્ટ્સ આવે છે ડિગ્રી સર્ટિફિકેટ અને ફાઇનલ માર્કશીટના રિલેટેડ. ઓકે, તો આ જે બે વિડીયો છે એ તમને ઘણા હેલ્પફુલ થશે એ જાણવા માટે કે તમારું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ અને ફાઇનલ માર્કશીટ કઈ રીતે તમને મળે છે. ઓકે, ઓલરેડી માર્કશીટનો વિડીયો આપણે બનાવી ચૂક્યા છે. અત્યારે જે આ વિડીયો છે એ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ વિશેનો છે. ઓકે, તો આજનો વિડીયો મિત્રો શરૂ કરીએ. હવે હું તમને ડાયરેક્ટલી મને જે માર્કશીટ મળી છે એના ઉપર લઈ જઈશ, તમને બતાડીશ કઈ રીતે માર્કશીટ આવી છે, બતાવી દઈશ. પછી તમને પ્રોસેસ વિશે સમજાવીશ કઈ રીતે મેં પ્રોસેસ કંઈક કરેલી કે ડાયરેક્ટલી આવી ગયું છે એ બધી વસ્તુ તમને આ વિડીયોમાં સમજાવીશ. તો ચાલો પહેલાં માર્કશીટ જોઈ લઈએ કઈ રીતને આવી છે. જો મિત્રો, મારી જે માર્કશીટ ઘરે આવી છે, ઓકે, આ રીતની આખી માર્કશીટ છે મિત્રો. અહીંયા તમારું નામ હોય, પછી તમારું જે બી ડિગ્રી હોય, જેમ કે બેચલર ઓફ આર્ટ્સ મારું હતું, કયા યરમાં તો કે જુલાઈ 2023 પાસ આઉટ કરી છે બેચલર ઓફ આર્ટ્સ અને તમારો સબ્જેક્ટ હોય તો મારો ગુજરાતી સબ્જેક્ટ હતો. ઓકે, આ રીતની બધી માહિતી અહીંયા આપેલી હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના લોગો ઉપર હોય છે. ઓકે, અને એની અંદર તમારું આખું યુનિવર્સિટીનું નામ, તમારું પૂરું નામ અને તમારું સબ્જેક્ટ કયો હતો અને તમારી ડિગ્રી કઈ હતી. ઓકે, એ રીતની માહિતી જે છે માર્કશીટની અંદર ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટની અંદર હોય છે. ઓકે, તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ. આ તો સર્ટિફિકેટ આવી ગયું. હવે કઈ રીતે આવ્યું આ સર્ટિફિકેટ? ઓકે, ઘણા વિદ્યાર્થીઓને આ ક્વેરી હોય છે કઈ રીતે આવે, બરાબર ને? જો મિત્રો, અત્યારે જે છે જેમ આપણે ડિસ્કસ કરેલું માર્કશીટની વખતે કે માર્કશીટ માટે મેં કોઈ અલગથી પ્રોસેસ કરી નહીં હતી. ઓકે, જો આને મેં યુનિવર્સિટીને પણ મેલ કરેલો તો એમાં એમને શું રિપ્લાય આપેલો કે જો તમે તમારો જેમ કે BAમાં 3 વર્ષ હોય, જો તમે 3 વર્ષનું જે બી અસાઇનમેન્ટ હોય અને તમારી એક્ઝામ હોય, ઓકે, બધું જો તમારું ક્લિયર હશે, ઓકે, એટલે અસાઇનમેન્ટ બધા સમયસર સબમિટ કરેલા છે અને બધામાં પાસ છો, એક્ઝામ સમયસર આપેલી છે, બધામાં પાસ છો, બધા સબ્જેક્ટ તમારા ક્લિયર છે, તો ઓટોમેટિકલી તમારી જે માર્કશીટ છે બલ્ક પ્રોસેસમાં પડી જશે ને એ કુરિયર થઈ જશે. ઓકે, આ રીતના એમનો રિપ્લાય હતો. ઇટ મીન્સ કે તમારું જો બધું ક્લિયર હશે, તમારા સાઈડથી તમારું બધું ઓકે હશે, બધા માર્ક્સ તમારા ઓકે હશે, તમે પાસ છો બધી જ જગ્યાએ, અસાઇનમેન્ટમાં પણ અને એક્ઝામમાં પણ, તો ઓટોમેટિકલી તમારી આ જે માર્કશીટ છે ઓટોમેટિકલી બનશે ને ઘરે આવી જશે. એના માટે કોઈ અલગથી તમારે ફોર્મ ભરવાનો નથી, કોઈ અલગથી મેલ કરવાનો નથી, કંઈ કરવાની જરૂર પડતી નથી. સેમ પ્રોસેસ આના માટે બી છે. મેં કોઈ ફી અલગથી પ્રોસેસ કરી નથી માર્કશીટ માટે. ઓકે, ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે એ ડાયરેક્ટલી ઓટોમેટિકલી જે છે પોસ્ટના માધ્યમ થ્રુ ઘરે આવી ગયું. ઓકે, તો એના માટે જો મિત્રો એ વસ્તુ તમને અત્યારે ક્લિયર થઈ ગઈ હશે કે અત્યારે કોઈ બી અલગથી ફોર્મ તમારે ભરવાનો થતો નથી. જો તમારું બધું ક્લિયર હશે, તમારા અસાઇનમેન્ટ બી ઓકે છે અને તમારી એક્ઝામ આપેલી છે એમાં બી તમે ઓકે છો, એટલે બધામાં પાસ છો. ઓકે, તો તમારી માર્કશીટ, તમારી જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ, તમારું માર્કશીટ બધું જ ઘરે આવી જશે કુરિયર થ્રુ. ઓકે, તો આ વસ્તુ મારા ખ્યાલથી આ ડાઉટ તમારું ક્લિયર થઈ ગયો હશે. ઓકે, અત્યારે મેં જુલાઈ 2023 પાસ આઉટ સ્ટુડન્ટ છું. ઓકે, લગભગ આની પહેલાં એવું થતું હશે, આની પહેલાંની પ્રોસેસમાં નથી ખબર, બટ મેં જ્યારે જોયેલું હતું કંઈક અલગથી ફોર્મ ભરવાનું એવું કંઈક થતું હતું. બટ અત્યારની જે પ્રોસેસ છે આના પ્રમાણે અત્યારે કોઈ પણ અલગથી ફોર્મ તમારે ભરવાનું થતું નથી. જ્યારે મને એવું લાગે છે કે જ્યારે આપણે 3rd યરની એડમિશન ફોર્મ ભરીએ છીએ ત્યારે ₹200 એક્સ્ટ્રા કંઈક ફીસ આપણે ભરવી પડે છે. એ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ એવું કંઈક લખેલું હોય છે એની અંદર. મારા ખ્યાલથી એ જ હશે, એક વખત કન્ફર્મ કરજો કે એ જ વસ્તુ છે કે નહીં. બટ અત્યારે જે છે એક ફાઇનલ આપણે સમરી જેને કહેવાય ને એવો કન્ક્લુઝનમાં હું એમ જ કહીશ કે જો તમે બધી જગ્યાએ પાસ છો અસાઇનમેન્ટની અંદર અને એક્ઝામિનેશનની અંદર, તો તમારે અલગથી કોઈ ફોર્મ ભરવાનો થતો નથી. ઓટોમેટિકલી બધું જો તમારું ઓકે હશે તો ઓટોમેટિકલી તમારું આખી જે માર્કશીટ છે અને ડિગ્રી સર્ટિફિકેટ છે બલ્ક પ્રોસેસમાં પડી જશે અને ઓટોમેટિકલી કુરિયર થઈ જશે. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને આ વિડીયોની અંદર સમજાઈ ગયું હશે. ઓકે, આના સિવાય કોઈ લાગતું તમારે ડાઉટ હોય, ઓકે,
તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને આ વિડીયોને શેર કરજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે અત્યારે જે છે લેટેસ્ટમાં કોઈ અલગથી પ્રોસેસ કરવાની જરૂર પડતી નથી. જો તમે બધું ઓકે હશે, તમારું બધી જગ્યાએ તમે પાસ છો, તો ઓટોમેટિકલી તમારું ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ ઘરે આવી જાય છે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજી વસ્તુ મિત્રો, કે જેમ આપણું યુટ્યુબ ચેનલ છે, એ જ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી બનાવ્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે આપણો વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.